ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારે જેઠ સુદ વટ સાવિત્રી પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પોતાના સુહાગના દીર્ઘાયુ માટે વડના વૃક્ષની પૂજા અર્ચના કરી કાચા સૂતરના તાતડે વડની પ્રદક્ષિણા કરી શ્રદ્ધાભેર વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। શુક્રવારે જેઠ સુદ પૂનમ વટ સાવિત્રી વ્રત નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં સવારથી જ મહિલાઓ હાથમાં પૂજા પાની થાળી લઈ મંદિરના પટાંગમાં સહિતના સ્થળે આવેલા વડના વૃક્ષની પૂજા અર્ચના કરી હતી। ફળહારના ઉપવાસ કરી રહી પોતાના ભરથારના દીર્ઘાયુ માટે મનોકામના કરી હતી। સૌભાગ્યવતી મહિલાઓએ પ્રથમ વટ વૃક્ષની પૂજા કરી વડના વૃક્ષ નીચે બેસી પાન સોપારી ફળ ફૂલ ચોખા અને કુમકુમથી વડલાનું પૂજન કરી વડવૃક્ષમાં વાસ કરતા બ્રહ્મા વિષ્ણુ અને શિવજીને રીઝવ્યા હતા। ભરૂચમાં સુહાગનોએ પવિત્ર વડની પૂજા અર્થે શક્તિનાથ મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, સિંધવાઈ મંદિર સહિતના અન્ય મંદિરોના પટાંગણમાં આવેલા વડના વૃક્ષોની પૂજા અર્ચના વિધિવત કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી। મહિલાઓએ કાચા સૂતરના તાંતડે વૃક્ષની પ્રદક્ષિણા કરી પોતાના પતિની મંગલ કામના કરી હતી। સાવિત્રી દેવીના પંચાકારી મંત્રની માળા કરી હતી। સવારથી જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, આમોદ, જંબુસર, હાસોટ સહિત કેવડિયા, ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડામાં મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। જનવિકાસ મંદિરમાં આજે વટ સાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બહેનો પોતાના પરિવાર, પોતાના ભરતાનું આયુ આરોગ્ય ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ મા સાવિત્રી દેવીની બધા પૂજા કરે છે। મા સાવિત્રી દેવી એટલે ત્રણ સ્વરૂપ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ત્રણ સ્વરૂપ ભેગા થાય મા સાવિત્રીજીનું પ્રાગટ્ય થાય। એટલે વટ સાવિત્રીના દિવસે મા સાવિત્રીજીની વટ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે। બધા બહેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબની, પોતાના ભરતાનું આયુ આરોગ્ય ઐશ્વર્ય અને સુખ શાંતિથી બધા રહે એ ભાવનાની સાથે પૂજા કરે છે। અસ્તુ, જય શ્રી કૃષ્ણ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।